છોકરો સ્કૂલમાં ગયો હતો, છાપરા સ્કૂલમાં ભણે છે. હવે એ છોકરાને કંઈક પેશાબ લાગી હતી અને ક્લાસ ટીચર કોઈ હાજર નતા એટલે પૂછ્યા વગર એ પેશાબ કરવા માટે ગયો હતો. હવે પેશાબ કરીને આવતો હતો ત્યારે એના પ્રિન્સિપાલ સાહેબ હતા. હવે એમને આને પકડીને સીધો અંદર ક્લાસરૂમમાં લઈ ગયા. ક્લાસરૂમમાં લઈ ગઈને કે છોકરો કે મને કાન પકડીને ટેબલ પર બેસાડી દીધો અને પછી બે પગ વચ્ચે માથું ફસાવીને માર માર્યો તો કુણીએથી. પછી તમે શું કર્યું? પછી અમે એને સરકારી દવાખાનામાં લઈ ગયા. તો સારવાર કરાવીને પછી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપવા ગયા હતા. બની શકે એવું સાહેબ, કારણ કે બાળકો છે એટલે ઘણી વખતે કેવું છે કે આપણે કોઈ વખતે ખુશ હોય તો છોકરા આપણે ફેવરમાં બોલે, ઘણી વખતે કોઈ આપણને ના ખબર પણ અજાણતા આપણાથી કોઈને કોઈ ઠપકો અપાઈ ગયો હોય એવું કંઈક હોય તો આપણે ફેવરમાં ના પણ બોલે. બાળકો એવું બોલતા છે, પછી ત્રીજા દિવસે એવું પણ બોલે કે સાહેબ સારા છે. એવું એ મારો પર્સનલ અનુભવ. હું 10 વર્ષથી કામ કરું છું તો મારો એવો અનુભવ છે. પર્સનલ રિવેન્જથી મારો કોઈ ઇન્ટેન્શન એવો હોય નહીં. હું ટીચર છું એનો, અને કોઈ ઇન્ટેન્શનથી આપણે કોઈ કામ કરે અને હું ઇન્ટેન્શનથી કામ કરું તો હું અહીંયા કામ જ ના કરી શકું સાહેબ. એટલે ઇન્ટેન્શનલી નથી મારે? નહીં, માર્યો જ નથી. એવી ઇન્ટેન્શનલી આપણે માર્યો બી નથી. આપણે કોઈ ઇન્ટેન્શન હોય નહીં. મારો કોઈ એવો ટ્રેક રેકોર્ડ પણ નથી અને એવું કશું કામ પણ નથી થયું.